પાપના પરિણામ મોક્ષનું કારણ નથી એ તો આખું જગત સમજે છે કે એ તો જીવને અહિતનું કારણ છે, પણ જગતનો મોટા ભાગનો વર્ગ, ઘણા લોકો સમયસર મારી ટીકામાં શૈલી છે સમય મોટા ભાગનો વર્ગ છે એ પુણ્યને મોક્ષનું કારણ માનવામાં ઠગાય છે. તો અહીંયા આચાર્યજી એ વાતને સ્પષ્ટ કરે છે કે તું સંક્લેશ પરિણામથી તો તું નિવૃત્ત થયું છે, પણ દયા, દાન, વ્રત, તપ, શીલ, સંયમના વિશુદ્ધ પરિણામમાં તું સંતુષ્ટ થયો છે. સંતુષ્ટ થયો છે એટલે તું એ વિશુદ્ધ પરિણામને મોક્ષનું કારણ માને છે. તો વાસ્તવમાં એ વિશુદ્ધ પરિણામ મુક્તિનું કારણ નથી, એ વિશુદ્ધ પરિણામ પુણ્યબંધનું કારણ છે. અબંધ દશાનું કારણ એ કોઈ પુણ્યના પરિણામ શુભભાવ અબંધ દશાનું કારણ નથી. બીજી રીતે કહીએ નિષ્કર્મ અવસ્થાનું કારણ શુભ ભાવ નથી, કેમ કે શુભ ભાવથી તો કર્મનો બંધ થાય છે, અને કર્મનો બંધ થાય છે તો પછી નિષ્કર્મ અવસ્થાનું કારણ ક્યાંથી હોઈ શકે? એને પડે છે જે બંધનું કારણ હોય
કર્મ બંધનું કારણ હોય એ નિષ્કર્મ અવસ્થાનું કારણ ના હોઈ શકે. પરસ્પર વિરુદ્ધ થયા ને, પરસ્પર બે વિરુદ્ધ થયા કે સ્વભાવ એ તો બંધનું કારણ છે. હવે એને માન્યું કે આ સ્વભાવ મુક્તિનું કારણ છે. એને શું માન્યું? મુક્તિનું કારણ છે. બલદેવસિંહના શબ્દોમાં કહીએ તો જે ભાવે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ થાય એ ભાવ પણ અપરાધ છે. તો ઉત્કૃષ્ટ પ્રકારનો જે સ્વભાવ કહેવાય એને પણ જ્યાં અપરાધ કહ્યો, અને અપરાધ ભાવ એટલા માટે કહ્યો કે એનાથી બંધ થાય છે. જે ભાવથી સર્વાર્થ સિદ્ધિના પદ મળે, ચક્રવર્તીના પદ મળે, સૌધર્મ ઇન્દ્રના પદ મળે કે તીર્થંકરના પદ મળે, તે બંધ થાય છે ને, એટલે એ પરિણામ નિર્વાણનું કારણ ના હોય. અને જગતનો મોટા ભાગનો વર્ગ એ મંદ કષાય શુક્લ લેશ્યાના પરિણામ શુભોપયોગમાં ધર્મ માનીને સંતોષાય છે. ધર્મ માનીને માને મુક્તિનું કારણ માનીને સંતોષાય છે. એટલે આચાર્ય દેવને સ્પષ્ટ કરવું પડ્યું કે એ કોઈ મોક્ષનું ખરી લખ્યું છે જો 195 પર. હવે એવા જીવોને સ્થાનિકામાં હવે એવા જીવો એટલે શું સમજવું? ત્યાં આગળની ગાથામાં કહ્યા એવા જીવોને, આગળ ઉપર ગાથાઓમાં જે જીવ કહ્યા એ કયા કે જે મુક્તિની પ્રાપ્તિ માટે સ્થૂળ એવા સંક્લેશ પરિણામ એટલે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ એ પાપના પરિણામથી તો જે નિવૃત્ત થયા છે, પણ દયા, દાન, પૂજા, વ્રત, તપ, શીલ, સંયમ એ વિશુદ્ધ પરિણામમાં જે પ્રવૃત્ત છે એમાં જે રોકાયા છે અને એમ માને છે કે આ મને મોક્ષનું કારણ છે. પટોળામાં જે સ્પષ્ટ લખ્યું છે કે તારી માન્યતા પ્રમાણે ફળ ના મળે, તું જેવું સાધન કરે એવું ફળ મળે. એના માટે મેં દ્રષ્ટાંત આપ્યું કે કોઈ વ્યક્તિ સાકરનું સેવન કરે, મોઢામાં સાકરનો ગામડો હોય અને એમ માને કે મને અમૃતનો ગુણ થાય, પણ એથી કોઈ અમૃતનો ગુણ ના થાય. તારી માન્યતા પ્રમાણે થોડો ગુણ થાય. તે સાધન સાકરનું કર્યું છે તો એનાથી સાકરનો ગુણ થાય, અમૃતનો ગુણ ના થાય. એવી રીતે જીવ શુભોપયોગનું સાધન કરે અને માન્યતા એમ રાખે કે હું આ નિર્વાણનું કારણ છે એમ માન્યતા રાખે, તો એના માનવાથી એ શુભોપયોગ એ કોઈ નિર્વાણનું કારણ ના થઈ જાય, મોક્ષનું કારણ ના થઈ જાય. એનાથી તો કર્મનો બંધ જ થાય. એનાથી એ પરિણામથી કર્મ રહિત મુક્તિની દશાની પ્રાપ્તિ ન થાય. તો આચાર્ય દેવને હવે સ્પષ્ટ કરવું પડ્યું કે હવે એવા જીવોને પરમાર્થ મોક્ષ કારણ એટલે ખરું મોક્ષનું કારણ બતાવે છે. જે 5 દિનના વિષય ભોગમાં પડ્યા છે, કોને જોયું સ્વર્ગ ને કોને જોયું નરક, બધું મળ્યું છે ભલા માણસ ભોગવો ને, એને નથી કહેતા. અહીંયા એને નથી કહેતા. એને તો એમ ઉપદેશ આપવામાં આવશે કે ભાઈ આ વિષય ભોગના પરિણામ છે, એના ફળમાં તારે નરકમાં જવું પડશે.
સમજો, એને એમ તારે એનાથી ક્યાં જવું પડશે? નરકમાં. અને નરકની અંદરની પ્રતિકૂળતાઓ, ત્યાં અનંત દુઃખ છે, એક એક નારકીઓના જે કષ્ટ જે છે એ વાણી દ્વારા કહી શકાય નહીં. તો એ વિષય ભોગમાં પડ્યો છે, ભોગ વિલાસમાં રચ્યો પચ્યો છે, એને તો નરકનું યાદ કરાવીને એને ભોગના પરિણામથી છોડાવવો છે અને એને પુણ્યમાં લગાવશે, શુભમાં. અહીંયા દર્દી અલગ પ્રકારનો છે, સમજણ પડે છે? ઘોડેલમાંથી લખી મોક્ષમાં પ્રકાશની શૈલી. અહીંયા દર્દી એ ભોગ વિલાસના પરિણામને તો એને તો છોડ્યા છે, એને હજારો રાણીઓ છોડીને સાધુ થયો છે. અને વ્રતાદિ તપશ્ચરણાદિ પણ એનું ચર્યા પણ આગમમાં કહ્યા પ્રમાણે પાળે પણ છે. તો એને એવો ઉપદેશ નહીં આપવામાં આવે કે તમે આ મંદ કષાયમાં વ્રત તપના પરિણામમાં રોકાયા છો તો મરીને નરકમાં જશો, નરકમાં એવો ઉપદેશ આપશે એને. કેમ કે એના ફળમાં નરકમાં જવાનો પ્રશ્ન ક્યાં છે? એના ફળમાં જશે તો દેવ પર્યાયમાં, જશે તો દેવ પર્યાયમાં. એને પછી એમ સમજાવશે કે ભલા માણસ પણ એ પરિણામથી થાય છે તો બંધ. દેવ પર્યાય પણ રખડવાનું તો સંસારમાં રહ્યું ને, અને દેવ પર્યાય પછી પૂરી થયા પછી પાછું એકેન્દ્રિય આદિમાં સંસારમાં રખડવું પડશે. માટે આ પુણ્યના પરિણામ એ કોઈ મુક્તિનું કારણ નથી. ખ્યાલ આવે છે? તો એ પંડિતજીની શૈલીમાં કહીએ, ટોડરમલજીની શૈલીમાં, તો ઉપદેશ તો ઊંચે ચડવા માટે આપવામાં આવે છે. શું ગુરુદેવને પણ હજારો વાર કહેતા હતા કે 24 કલાકમાંથી 23 કલાક તો પાપ કરે છે, હજુ તો પુણ્યના પણ ઠેકાણા નથી, ધર્મની વાત તો દૂર રહો. એટલે ત્રણે આવી ગયા ને. 23 કલાક પાપ, 1 કલાક પુણ્ય, એ પણ સરખાઈનું છે કે નહીં પણ. અને ધર્મનો તો હજુ ફાઇલ જ હજુ તો ખુલી જ નથી એની તો. એટલે પહેલી તો આ વાત સમજવાની છે કે આ એવા જીવને બતાવે છે કે આ મોક્ષનું કારણ આ છે. હવે બીજી વાત સમજો કે જે જીવ વ્રતાદિ તપશ્ચર્યા આદિમાં નથી રોકાયો, સમજજો મારે જે કહેવું છે, અને એમને ગ્રહસ્થ જીવન છે એનું, અને એક સ્વભાવની સરળતા મંદ કષાયના આચરણ કે એનું જીવન છે, તો એ જીવ પણ આ મોક્ષના કારણને સમજે અને એ પ્રમાણે આચરણ કરે તો એને પણ મોક્ષ મહેલની પ્રથમ સીડી એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. અરે પાપના પરિણામમાં રચ્યો પચ્યો કેમ નથી? પાપના પરિણામમાં રચ્યો પચ્યો હોય પણ એકદમ વાત સાંભળીને ઉપયોગ એકદમ પલટી જાય, ઘડીકમાં પલટી જાય ને. આમાં કોઈ પરિણામોની વિચિત્રતા છે ને, પલટી જાય પરિણામ. અને એવા હજારો દ્રષ્ટાંતો શાસ્ત્રમાં પ્રથમા યુગમાં છે. ઘડીકમાં હાથીની ઉપર બેસીને યુદ્ધ કરે અને એકદમ વૈરાગ થઈ જાય અને મુનિદીક્ષા અંગીકાર કરી લે. સામે જે શત્રુ હોય નમોસ્તુ કહે, નમસ્કાર કરે, બોલો કે હમણાં તો સામે બાણ ચલાવતા હતા અને હવે પગે લાગો છો કે બસ એ બાણ ચલાવતા હતા એ કોઈ અલગ હતો સામે, અને અમે નમસ્કાર કરીએ છીએ કોઈ અલગ છે. એ પરિણામોની વિચિત્રતા છે. એટલે ગુરુદેવ કહેતા કે અમે કોઈને પર્યાય દ્રષ્ટિ કર્યા હો તો ક્ષમા માંગી. કેમ કે તું એ પર્યાયને યાદ કરે છે પણ એ પર્યાય તો ગઈ, એ પર્યાય ગઈને અત્યારે એની જે પર્યાય છે એમાં તો એ મોક્ષ માર્ગમાં આરૂઢ છે, સાધક થઈ ગયો છે. તું એ પર્યાયને યાદ કરીને તું શું કામ પાપ બાંધે છે? અંજન ચોર નિરંજન થયો ને, બોલો. પાર્શ્વનાથના જીવ ઉપર કમઠના જીવે ઉપસર્ગ કર્યો. હવે પથ્થરોની વર્ષા કરીને વરસાદ ને આ ને તેને 7 દિવસ સુધી ઘોર ઉપસર્ગ કર્યો. તો આ જીવ તો કમઠના ઉપસર્ગને કમઠના પર દ્વેષ કરે છે ને, પણ એ જ કમઠને એ જ પર્યાયમાં એ સંવર નામનો દેવ જે ઉપસર્ગ કરે એ જ પર્યાયમાં પશ્ચાતાપ થઈને સમ્ય દર્શન પ્રગટ કરે છે. બોલો. તે તીર્થંકરના જીવ ઉપર
એ ઉપસર્ગ કરવાના પરિણામ. ગજબની વાત છે, જુઓ તો ખરા. થોડા સમય પહેલા તીર્થંકરના જીવ ઉપર ઉપસર્ગ કરવાના પરિણામ છે, અને એ જ પર્યાય થોડાક સમય પછી 7 દિવસ સુધી ઉપસર્ગ કર્યો, અને પછી જ્યાં કેવલ જ્ઞાન પ્રગટ થયું ભગવાનને અને એકદમ પરિણામ પલટી ગયા, તો એ જીવને સંવેદનશીલની પ્રાપ્તિ થઈ ગઈ. હવે શું કરો છો? યશોધર મુનિરાજ, રાજા સૈનિકનો જીવ, ગળામાં સર્પ નાખ્યો, સાપની નરકનું આયુ બાંધ્યું. એ પરિણામ જો વિરાટના પરિણામ. અને 3 દિવસ પછી ત્યાં આવીને જોઉં એકદમ, અરે મારાથી આવો અપરાધ થઈ ગયો, મારાથી મોટી વિરાટના થઈ ગઈ, અરે મેં શું કરી નાખ્યું, અંદરમાં પશ્ચાતાપ અને સંવેદનશીલની પ્રાપ્તિ કરી લીધી. બોલો. એટલે મારે તે સમજાવવાનું છે કે આ જે વાત લખી છે ને, કે હવે એવા જીવોને તો એવા જીવો માટે તો છે, પણ દરેક જીવો માટે પણ મોક્ષનું કારણ તો આ તો અત્યારે એની વાત ચાલી રહી છે એટલે એને સમજાવ્યું, કેમ કે એ ત્યાં રોકાયો છે. બાકી દરેક જીવને મોક્ષનું કારણ તો અહીંયા જે ગાથામાં બતાવ્યું છે એ જ છે. ગુરુદેવના શબ્દોમાં આજે માનો, કાલે માનો, ચાહે અનંતકાળ એક હોય, 3 કાળમાં પરમાર્થનો અંત. શ્રીમદજી લખ્યું ને, 3 કાળમાં પરમાર્થમાં ને મોક્ષનો રસ્તો તો એક હોય છે, રખડવાના રસ્તા અનેક હોય છે. ગુરુદેવના શબ્દોમાં અનેક હોય છે રખડવાના રસ્તા તો, પણ છૂટવાનો રસ્તો એક છે. હજુ ગાથા છે, બહુ સુંદર ગાથા છે. મેં પહેલા પણ કંઈક આપણે ફરીથી આજે શરૂ કરીએ છીએ, કેમ કે 1-2 વ્યાખ્યાન કદાચ મુશ્કેલી એકાદ થયું હશે, તૂટક થયા હતા, વચ્ચે બધી થોડી રજાઓ પડી ગઈ ને એ થયું ને. અને આ ગુરુદેવે આ ગાથામાં કહ્યું કે આ ગાથા વાંધાવાળી ગાથા છે, અને જ્યારે પણ વાંધાવાળી ગાથા આવે ત્યારે બિલકુલ બરાબર સમજવું કે આ ગાથામાંથી અપર પક્ષે શું કાઢ્યું હશે, એટલે સામે એના ખુલાસા કરવા પડે. એક સમયસારમાં 12 નંબરની ગાથા આવે ત્યારે ગુરુદેવને કહેવું પડે કે આ વાંધાવાળી ગાથા આવે. પ્રવચન સારની 45 નંબરની ગાથા આવે, પુણ્યફલા અર્હંતા, ત્યારે ગુરુદેવ બોલે આ તકરારી ગાથા આવી. કોઈ ગાથા તકરારી નથી, સમજાય ને, પણ એમાંથી સમજે છે ઊંધું ને કે પુણ્યફલા અર્હંતા એટલે પુણ્યના ફળમાં અર્હંત દશા, કે લો હવે તમે ના પાડો છો ને ચોખ્ખું તો લખ્યું છે કે પુણ્યફલા અર્હંતા. અરે એનો અર્થ એવો છે જ નહીં. પુણ્યફલા અર્હંતા એટલે અનંત ભગવાનને જે ક્ષમા શરણ વગેરેનો જે વૈભવ જોવામાં આવે છે એ બધું એમને પુણ્યનું ફળ છે. અનંત દશા જે પ્રગટ થઈ છે, અનંત દુષ્ટ પ્રગટ થયા છે, એ કોઈ પુણ્યનું ફળ નથી, પણ એમને જે ક્ષમા શરણ એ કોનું ફળ છે? તો કે જે પુણ્યનું ફળ છે. એવો અર્થ છે. પોતાની અભિપ્રાય પ્રમાણે જીનવાણીમાંથી અર્થ કાઢે તો ટોડરમલજીના શબ્દોમાં શાસ્ત્ર એને શસ્ત્ર બની જાય છે. હા, જો ગાથા છે. મોક્ષનું કારણ જીવાદિનું શ્રદ્ધા સમકિત મોક્ષ માર્ગ કહ્યું ને એ આવ્યું જો ટીકામાં. મોક્ષનું કારણ ખરેખર મોક્ષનું કારણ એટલે ખરેખર સિવાય પાછું બીજું પણ છે મોક્ષનું કારણ, કે જે બીજું પણ મોક્ષનું કારણ શાસ્ત્રમાં આવે છે, પણ એને મોક્ષનું કારણ જ્યાં કહ્યું હોય ત્યાં એમ સમજવું કે ખરેખર નથી.
ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? કેમ કે અહીંયા ખુલાસો કરે ને, મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તો ખરેખર કેમ લખવું પડ્યું? કેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષનું કારણ છે. તો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ બીજી કોઈ વસ્તુને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવામાં આવે છે, પણ એ કોઈ મોક્ષનું ખરેખર કારણ નથી. એ કહેવા માત્રનું કારણ છે. જેને દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા એને સમ્યક દર્શન કહેવાય. એ વ્યવહાર સમ્યક દર્શન. શાસ્ત્ર ભણવાનો જે વિકલ્પ છે, શાસ્ત્ર ભણે છે ને, એ જે વિચાર છે, વિકલ્પ છે, એને સમ્યક જ્ઞાન કહેવાય. વ્યવહાર સમ્યક જ્ઞાન. અને વ્રતાદિ તપશ્ચરણ આદિના પરિણામ છે, એ ચારિત્ર છે, પણ વ્યવહાર. તો એને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવાય છે. પણ એ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહ્યા એ વ્યવહાર રત્નત્રય છે. અને વ્યવહાર રત્નત્રય એ ખરેખર મોક્ષનું કારણ નથી, કહેવા માત્રનું મોક્ષનું કારણ છે. દ્રષ્ટાંત આપણે પેલા ઘણી વાર એકાદ એક આપેલા પણ છે ને. આપણા મોસાળમાં જે કોઈ પણ રહેતા હોય પડોશમાં, મોસાળમાં આપણા બાનું ઘર હોય, એના બાજુમાં મુસલમાન કોઈ ભાઈ રહેતા હોય, તો એને પણ શું કહીશું આપણે? એમનું નામ ઇબ્રાહીમ ભાઈ છે, તો આપણે શું કહીશું એમને? ઇબ્રાહીમ મામા. બધાને મામા કહીશું ને. તો એ કહેવાના મામા છે, બસ કહેવા માત્રના મામા છે. કેમ કહેવા માત્રના મામા? સાચા નહીં, કહેવા માત્રના. કેમ કે આપણા બાના ગામમાં રહે છે. બા રહેતા હોય, એના પડોશના ગામમાં બીજું કોઈ રહેતું હોય, એના ઉપર મામા કહેવાનો વ્યવહાર પણ લાગુ પડતો નથી. અસલી મામા તો બાના જે ભાઈ છે એ અસલી મામા છે, કે જે મામેરું લઈને આવવાના છે. સમજાય કે જે મામા મરી જાય તો નાવું પડે. અને બાજુવાળા મામાને ઇબ્રાહીમ મામા કોઈ મામેરું લઈને પણ નથી આવવાના, એ મરી જાય તો નાવું ના પડે, છતાં પણ એમાં મામા કહેવાનો વ્યવહાર છે. તો ખરેખર મામા અને ખોટેખર મામા, એ ખરેખર મામા અને એક ઉપચાર વાળા મામા. ટોટલ ઉપચારનું નામ જ વ્યવહાર છે, ઉપચારથી મામા કયા. એવી રીતે આત્માના આશ્રય અનુભૂતિ થયેલું સમ્યક દર્શન, આત્માનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન, આત્માની શ્રદ્ધા એ સમ્યક દર્શન, આત્માનું જ્ઞાન સમ્યક જ્ઞાન, અને એમાં રમણતા એનું નામ સમ્યક ચારિત્ર. એ તો છે ખરેખર મોક્ષ માર્ગ, સાચો મોક્ષ માર્ગ. અને એવા જીવને જ્યાં સુધી કેવલ જ્ઞાન પ્રગટ થયું નથી, ત્યાં સુધી સાધક દશામાં દેવશાસ્ત્ર ગુરુની ભક્તિનો ભાવ છે, શાસ્ત્ર ભણવાના પરિણામ છે, શાસ્ત્ર લખવાનો ભાવ છે, ધર્મોપદેશ દેવાનો ભાવ છે, વ્રતાદિના પરિણામ છે. તો એને વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સચરમાં છે, એ જોવામાં આવે છે. પણ એ ખરેખર મોક્ષનું કારણ નથી. એ બંધનું, ખરેખર બંધનું કારણ છે. ખરેખર બંધનું કારણ છે. ખરેખર બંધનું કારણ છે, તો પછી મોક્ષનું કારણ કેમ કહો છો? કે કહેવા માત્ર કે પેલા ખરા મોક્ષના કારણની જોડે છે ને, એની સાથે ચોંટેલું છે, એટલે એને કહેવામાં આવે છે. એટલે બસ એટલી વાત છે. અને એટલા માટે કે નિશ્ચય સાથેનો વ્યવહાર હોય તો આવું જ હોય, એ બતાવવું છે. સાથે હોય તો આવો હોય. કોઈ કહે કે મને સમ્યક દર્શન થયું છે, તો એ આપણે બે દિવસ બહુ સારી વાત ચાલી મોક્ષમાં. સમ્યક દર્શન થયું છે ને, અને હું તમને પૂછું છું કે અરહંત દેવાદી સિવાય બીજાને નમસ્કાર કરશે કે નહીં કરે? નહીં કરે ને. હવે અરહંત દેવાદીની શ્રદ્ધા એ તો વ્યવહાર છે, વ્યવહાર સમ્યક દર્શન છે ને. અને વ્યવહાર સમ્યક દર્શન એટલા માટે કે એમના થ્રુ, એમના દ્વારા તત્વની વાત સાંભળવા મળે છે. આત્મા પરમાત્માનું સ્વરૂપ, સ્વપરની વાત, સાત તત્વ એ એમના થ્રુ સાંભળવા. અને જીવ એ પ્રમાણે અંદરમાં ગયો તો અનુભૂતિ થઈ,
સમ્યક દર્શન થયું તો પછી દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિનો ભાવ છે, વ્યવહાર થયો. તો એ જીવ સ્વપ્નમાં પણ સાચા દેવ શાસ્ત્ર ગુરુ સિવાય બીજાને નમસ્કાર કરવાનો ભાવ એને નહીં આવે. ખ્યાલ? તો નિશ્ચય સાથેનો વ્યવહાર હોય તો આવું જ હોય. નહીં તો કોઈ એમ કે મને સમ્યક દર્શન તો થયું છે, પણ મારે વર્ષમાં એક વખત ફલાણા દેવી કે ફલાણા બાબા પાસે એક વખત મારે જવું પડે છે. તે અમારા શું કહેવાય, કુળદેવી છે કે ફલાણા છે કે જે કાંઈ હોય બધા માનતા હોય જે કાંઈ, તો કે અમે વર્ષમાં એક વખતે જઈએ છીએ ત્યાં આગળ, અને ત્યાં ધૂપ અગરબત્તી કે જે કાંઈ ચડાવવાનું આ તે, અને એમની સમ્યક દર્શન છે. તો કહે છે કે આપણા નેમચંદ કાકાની ભાષામાં કહીએ ને, ખડક ભાષામાં, કે આ વ્યવહાર એટલા માટે નિશ્ચયની સાથેનો વ્યવહાર એટલા માટે છે કે કોઈ 420 અંદરમાં ઘૂસી ના જાય એટલા માટે. તમને પડે છે કે નહીં? 420 સમજી ગયા ને કે કુદેવ કો ગુરુને માને, અને પછી કે મને સમ્યક દર્શન કે નહીં, સમ્યક દર્શન જેની અંદરમાં થયું હોય એને બહારમાં વ્યવહાર સાચા દેવ શાસ્ત્ર ગુરુ સિવાય બીજાને કોઈ કહે મને 3 કષાયના ભાવ પ્રયોગની અંદરમાં વીત રાખતા છે, મને મુનિ દશા પ્રગટ થઈ છે, પણ મારે કપડા નથી છૂટતા, તો કહે છે ખોટી વાત છે. બહારમાં વસ્ત્ર પરિગ્રહ કુટુંબ પરિવાર વસ્ત્રાદિનો ત્યાગ જોવામાં આવે ને 3 કષાયના ભાવની અંદરમાં વીત રાખતા હોય અને બહારમાં વસ્ત્રાદિનો ત્યાગ ના હોય એમ બને નહીં. નિશ્ચય સાથેનો વ્યવહાર આવો જ હોય, આવું હોય. એ બતાવવું છે ત્યાં આગળ. અંદરથી બહારની વ્યાપ્તિ છે, અંદરથી બહારની વ્યાપ્તિ છે. અંદર આ પ્રમાણે હોય તો બહારમાં, બહારથી અંદરની વ્યાપ્તિ નથી. બહારમાં હોય પણ અંદરમાં એ પ્રમાણે હોય જ, એવું જે હોય અથવા ન હોય, પણ અંદરમાં જેને 3 કષાયના ભાવની વીત રાખતા છે એને બહારમાં એક પ્રકારનો વ્યવહાર જોવામાં આવશે. એટલે ખ્યાલ આવે ને, વ્યવહારની ઉપયોગિતા પણ એટલા માટે, એની જબરજસ્ત ઉપયોગિતા છે વ્યવહારની. લખીને નૈચક્રમાં, જો જિનાગમાં જે કોઈ પણ નય કહ્યા છે એ બધા પ્રયોજનભૂત છે. જો વ્યવહાર નયનું કોઈ પ્રયોજન જ ના હોત તો જીનવાણીમાં એને સ્થાન પ્રાપ્ત ન થાય. દૃષ્ટાંત તો ઘણા છે ને એના માટે. કે આ સમજે ને, કેળા હોય ને, કેળા, તો કેળાની ઉપર ફોતરા હોય કે ના હોય? હોય ને ફોતરા. આપણે તો ડઝન ઉપર મળે છે, ઘણી વજન ઉપર પણ કેળા મળતા હોય છે ને. હા, હવે ફોતરા તો કાઢીને જ ખાવાના હોય ને. તો હવે તમે પેલાને કહો શાકભાજી વાળાને, કેળા વાળાને, ભલા માણસ તે કર્યો ભાવ પણ ફોતરા સાથે તોલે છે, એ ખોટા પૈસા લે છે. તો એ કે તો સાહેબ એવું કરું કે હું ફોતરા ખોલીને પછી તોલીને આપું તમને, બોલો લેવા તૈયાર છે કોઈ? કોઈ એવું કહેશે? નહીં કહે ને. તો એ અંદરમાં ઓરિજિનલ જે ઝરક કેળું છે, મીઠાશનો પિંડ છે, એ નિશ્ચય છે, અને ઉપરનું ફોતરું છે શું છે? એ જે છે. જ્યાં સુધી તમે કેળું નથી ખાતા ત્યાં સુધી સુરક્ષા કરવાનું કામ ઉપરનું કવર કરે છે. ખ્યાલ આવે? એ કવર એ સુરક્ષા કરવાનું કામ કરે છે. તમે સેવન કરો એ વખતે પછી બરાબર છે. નિશ્ચય સાથેનો વ્યવહાર એ પ્રકારે હોય છે. હા, તો એટલે અહીંયા લખે છે, જો આ બદામ દૃષ્ટાંત તો પ્રસિદ્ધ છે ને, બદામ. હા, બદામની ઉપર હોય છે ને, શું કહેવાય, કવર. બદામની ઉપર આપણે મંદિરમાં ચડાવીએ છીએ બદામ, તેની ઉપર કવર હોય છે. તો એ કવરનું કામ શું છે? ઠંડી પડે, વરસાદ પડે, ગમે તે, પણ અંદરમાં ઓરિજિનલ જે બદામ ખાવાની છે એની શું કરે છે? સુરક્ષા કરવાની. અને જે વખતે બદામ ખાવી હોય એ વખતે પછી શું કરશે? એને ફોડીને પછી એમાંથી ખાશે ને. હવે વિચાર કરો કે એ બદામની ઉપર જે ફોતરું છે ને, એની કિંમત પણ જ્યાં સુધી અંદર બદામ હોય છે ત્યાં સુધી એની કિંમત પણ એ પ્રમાણે અંકાળ છે. અને પછી એકલા ફોતરા લઈને જાઓ કે ભાઈ તમે આનો ભાવ લો, આટલું રિટર્ન અને બાકીના પૈસા,
તો કહે છે કે નહીં ચાલે. અને નિશ્ચય સાથેનો વ્યવહાર હોય, સમજણ પડે છે ને? અંદરમાં જેને ત્રણ કષાયના ભાવે વિતરાગતા છે, નિશ્ચય રત્નત્રય, એની સાથેનો વ્યવહાર હોય તો એના ઉપર ઉપચાર પણ લાગુ પડે છે, એના પર આરોપ પણ આવે છે. એની વ્યવહાર અંદરમાં નિશ્ચય પ્રગટ થયો નથી, એના બહારના વ્યવહાર ઉપર વ્યવહારનો આરોપ પણ લાગુ પડતો નથી. વ્યવહાર ભાસના ખાતામાં છે. રજૂ મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે છે. પછી બીજું જ્ઞાનની વાત કરે છે, ત્રીજી ચારિત્રની વાત આપણે અત્યારે પછી જોઈશું. એમાં પહેલા આ બિંદુ સમજો, સમ્યક દર્શનની ત્રણ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તો જુઓ, તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે છે. હવે તમને કહું જરા, આ ગાથા વાઘાવાળી કે મેં તમને હવે ખ્યાલ પણ સમજવું તો પડશે ને, કે આ જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું એ સમ્યક દર્શન ને, તો એ કહે છે કે અમને સાત તત્વોની શ્રદ્ધા તો છે. હું જે કહેવા માંગુ છું બરાબર સમજજો. અમને જીવાદી પદાર્થોની શ્રદ્ધા તો છે, તો પછી અમને નિશ્ચય સમ્યક દર્શન શા માટે? અમે તમે ખરું સમ્યક દર્શન એક એકને ખોલીશું આપણે. ખરું સમ્યક દર્શન, ખરું સમ્યક જ્ઞાન ને ખરું સમ્યક ચાર, અને ત્રણને ભેગું કરીશું તો આપણે એક કહીશું કે ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. તમને આપણે એક એકને ખોલીએ છીએ અત્યારે કે જીવાદી પદાર્થોના શ્રદ્ધા સ્વભાવે જ્ઞાનનું પરિણામું એ છે સમ્યક દર્શન, ખરું સમ્યક દર્શન. તો હું તમને પૂછું છું કે દ્રવ્યલિંગી જે સાધુ છે એને સાત તત્વોની શ્રદ્ધા છે. દ્રવ્યલિંગી સાધુને સાત તત્વોની શ્રદ્ધા હજારો વાર આપણે ભણ્યા, હજારો વાર સાંભળ્યું છે. ટોટલમાં મોક્ષમાં પ્રકાશકમાં પણ લખ્યું દ્રવ્યલિંગી સાધુને સાત તત્વોની શ્રદ્ધા હોય છે. બીજી વાત છડાની અંદર લખ્યું જીવ જીવ તત્વવાશ્રવ બંધરુ સંવર જાનો નિર્જર મોક્ષ કરે ચિન્ન તિનકો જ્યો કા ત્યો સરધાનો, જ્યો કા ત્યો સરધાનો. તો અમને જેમ છે તેમ શ્રદ્ધા. તત્વા સૂત્રમાં લખ્યું તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. કોડણમાં મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું વિપરીત અભિપ્રાય રહિત તત્વા શ્રદ્ધાન, એનું નામ સમ્યક દર્શન. તો તત્વા, તો તત્વ કેટલા છે? 7 અથવા 9, બરાબર. તો 7 તત્વની શ્રદ્ધા, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વા સૂત્ર જૈનોની ગીતા કહેવાય. તત્વા સિદ્ધાંત સમ્યક દર્શન. અને આ અહીંયા પણ તત્વા સૂત્રમાં અને અહીંયા પણ લખ્યું જીવાદી પદાર્થ આત્માની શ્રદ્ધા ક્યાં લખ્યું છે? અહીંયા જીવાદી પદાર્થોના શ્રદ્ધા સ્વભાવે જ્ઞાનનું થવું પરિણામનું એ સમ્યક દર્શન છે. અને અમને આ તો છે. અને તમે એમ કહો છો, સાંભળજો, તમે એમ કહો છો કે તમને આ જીવાદી પદાર્થોની શ્રદ્ધા છે એ વ્યવહાર સમ્યક દર્શન છે, માટે તમને ખરું સમ્યક દર્શન નથી. હું જે કહેવાનું શાંતિ સમજો. અહીંયા લખ્યું છે અને અમે પાછા તમે અમને એમ કહો છો કે અમારી સામે અંગુલી નિર્દેશ કરીને તમે એમ કહો છો કે તમને જે છે એ જીવાદી પદાર્થોની જે શ્રદ્ધા છે એ વ્યવહાર સમ્યક દર્શન છે, ખરું નથી. અને અહીંયા લખ્યું તો છે કે ના, બેમાં અંતર છે.
જીવાદી પદાર્થોના શ્રદ્ધા સ્વભાવે જ્ઞાનનું પરિણામનું એ સમ્યક દર્શન જે કહ્યું ને, હવે એના માટે એક દ્રષ્ટિ પ્રધાન શૈલી અને જ્ઞાન પ્રધાન શૈલીને તમારે સમજવી પડશે. પછી આપણી વાત થોડી આગળ ચાલશે. એની માટે આપણે તત્વસૂત્ર લીધું છે. ટાઈમ રહેશે તો આપણે એમાં તમને બતાવીશ, પણ એ પહેલા આપણે એનો ભાવ સમજીએ છીએ, પછી એને ખોલીશું. આની અંદર આ ગાથા આપણે વ્યવસ્થિત રૂપમાં ચાલવા વાળી છે ગાથા. આની અંદર એક હું તત્વસૂત્રનો આધારથી સમજાવીશ. બીજા નંબરમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના આધારથી સમજીશું આપણે. ત્રીજા નંબરમાં જ્ઞાન ગોષ્ઠીના આધારે સમજીશું. અને ચોથા નંબરમાં કલશ ટીકા, સમયસાર કલશ ટીકા. પાંચમા નંબરમાં છડાયેલા ગુરુદેવના પ્રવચન. આ 5 વસ્તુઓના આધારે અને એમાં મુખ્ય રૂપથી સમ્યક દર્શનને સમજવાનું. પછી જ્ઞાન ચારિત્રમાં બહુ વાંધો નહીં આવે જો તમે સમજશો ના. અને આ સમજો કે આ 5 વાતો મતલબ સમજો કે ગુરુદેવના 45 વર્ષના વ્યાખ્યાનના જે બધા હાર જે છે ને એને આપણે સમજવાના છે. એટલે એટલા માટે મેં વચ્ચે વાત ગાથા કન્ટિન્યુ એટલા માટે મેં નહોતી કરી. મેં કીધું કે યાર થોડું જરા નિવૃત્ત થઈ જાય ને બહારના ધમાલથી, અને આમાં થોડો કોન્સન્ટ્રેટ ઉપયોગ થાય, અને પાછી ગાડી થોડા દિવસ પછી ને સાપ સીડીમાંથી પાછા પરિણામ પલટાશે એટલા ટાઈમમાં ચાલી જાય ગાથા, તો સારી વાત છે ને. કેમ કે આ ગાથામાં થોડો ટાઈમ જોઈશે. હા હા કમ હવે અત્યારે પછી પાછા બેસશે 14મી તારીખે કે છે ને કમુરતા ઉતર્યા, ખરેખર કમુરતા ત્યાં બેસશે 14મી પછી. ખ્યાલ આવે? હા એક આમ જશે ને બીજો આમ જશે, ત્રીજો આમ જશે ને એ છે સ્થિતિ સંસારની. તો જો સાંભળો જરા કે પહેલી વાત એ સમજો કે આ ગાથામાં આચાર્ય દેવ ખરેખર સમ્યક દર્શન એટલે નિશ્ચય સમ્યક દર્શનની વાત કહેવામાં આવે. ખરેખર એટલે આપણે બીજા શબ્દોમાં શાસ્ત્રની ભાષામાં કહીએ તો કયા સમ્યક દર્શનની વાત કહેવામાં આવે છે? નિશ્ચય સમ્યક દર્શનની વાત કહેવામાં આવે છે. અને નિશ્ચય સમ્યક દર્શનની વાતમાં એમને આત્માની શ્રદ્ધા ભૂતાત્મા આશ્રય સમ્યક દર્શન થાય એને પણ નિશ્ચય સમ્યક દર્શન કહે છે. કોડભાઈ સમજજો, ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય કઈ ગાથામાં કહ્યું? ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય 11 નંબરની ગાથામાં કહ્યું ને, વ્યવહાર ને ભૂતાર્થ દર્શિત શુદ્ધ ને ભૂતાર્થ સે ભૂતાર્થ ને આશ્રિત જીવ દૃષ્ટિ નિશ્ચય હોય. ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે એ નિશ્ચય સમ્યક સુદૃષ્ટિ નિશ્ચય. ભૂતાર્થને આશ્રિત જીવ સુદૃષ્ટિ નિશ્ચય હોય છે. સુદૃષ્ટિ નિશ્ચય સંકેતની વાત કરી ત્યાં, બરાબર? નિશ્ચય સંકેત અહીંયા પણ એમને વાત નિશ્ચય સમ્યક દર્શનની કરી. મોહનભાઈ સમજો, અહીંયા પણ વાત નિશ્ચય સમ્યક, પણ અહીંયા ભૂતાર્થનો આશ્રય સીધો ના લખ્યો. અહીંયા ભૂતાર્થનો આશ્રય વાત તો નિશ્ચય સમ્યક દર્શનની છે, એને બિલકુલ અંદરમાં પહેલા કંડારી દેજો, એમાં ખસ્તાની જરીએ જરા. વાત નિશ્ચય સમ્યક દર્શનની છે. હવે આ જીવાદી પદાર્થોના શ્રદ્ધાનો સ્વભાવ, એ જીવાદી પદાર્થો 7 લખ્યા, તો એ 7ની જે શ્રદ્ધાની વાત છે એને નિશ્ચય સમ્યક દર્શનમાં કઈ રીતે ગોઠવવું એ સમજવાનું. કેમ? સાંભળો, જે છડાણામાં કહ્યું છે ને, છડાની અંદર પરદ્રવ્યનતે વિજ્ઞાપ में रुचि सम्यात्व भला है आप रूप को जान पनासो सम्यक ज्ञान कला है आप रूप में लीन रहे तीर सम्यक चारित सोई. ये तो निश्चय થઈ ગયા. 3 પછી લખ્યું अव्यवहार मोक्ष मग सुनिए. बराबर से हेतु नियत को. હવે સાંભળો, અવ્યવહાર મોક્ષ મગ સુનિए.
હવે અમે આગળ વ્યવહાર મોક્ષ માર્ગની વાત કરીએ છીએ. વ્યવહાર મોક્ષ માર્ગમાં પહેલા નંબરમાં વ્યવહાર સમ્યક દર્શનની વાત કરે છે. વ્યવહાર સમ્યક દર્શન, પછી આગળ આવશે વ્યવહાર જ્ઞાન, પછી આગળ વ્યવહાર ચારિત્ર. હવે વ્યવહાર સમ્યક દર્શનની ચર્ચા શરૂ કરી તો પહેલી લાઈન લખીએ મેં, જીવ અજીવ તત્વ અરુ આશ્રવ બંધરુ સંવર જાનો નિર્જર મોક્ષ કહે જીન તીન કો જ્યો કા ત્યો સરધાનો. જ્યો કા ત્યો, જેમ છે એમ શ્રદ્ધા કરો. કોની? સાત તત્વની. જિનેન્દ્ર ભગવાન જેવા સાત તત્વ કહે છે એ પ્રમાણે શ્રદ્ધા કરવી, એનું નામ કયું સમ્યક દર્શન છે? વ્યવહાર સમ્યક. જિનેન્દ્ર ભગવાને જે જીવાદી સાત તત્વો કહ્યા એની જેમ છે એમ શ્રદ્ધા કરવી, એનું નામ ડોક્ટર સાહેબ, એનું નામ શું છે? વ્યવહાર સમ્યક દર્શન એનું નામ છે. કેમ કે તું વ્યવહારની વાત ચાલુ કરી છે એમને, અને લખ્યું કે સાત તત્વની જેમ છે એમ શ્રદ્ધા કરવી, એનું નામ વ્યવહાર સમ્યક દર્શન. અને અહીંયા શું લખે છે? આ જીવાદી, હવે ગોઠવો બે, જીવાદી પદાર્થોના શ્રદ્ધા સ્વભાવે જ્ઞાનનું થવું. વાત કયા સમ્યક દર્શનની છે? આપણી ગાથામાં 155 ગાથામાં, આપણી ચાલતી ગાથામાં કયા સમ્યક દર્શનની વાત? નિશ્ચય વ્યવહાર, નિશ્ચયની વાત છે. અને દોલતરામજી ત્યાં સાત તત્વની જેમ છે એમ જ્યો કા ત્યો શ્રદ્ધાનું કયું સમ્યક દર્શન કહ્યું? વ્યવહાર સમ્યક દર્શન કહ્યું. તો બોલો, બેમાં દોલતરામજી સાચા કે અમરચંદ્રાચાર્ય સાચા? અને કોણ સાચા? બે સાચા છે, પણ બેને સમજવા પડશે. એ છે. તો જુઓ જરા કે દौलतरामजी जी लख्યું ने એ परद्रव्यंते भिन्न आप में रुचि सम्यक तो भला है. ये तो थયું निश्चय सम्यक दर्शन, જેને ભૂતાર્થમાં આશ્રય સમજે. હવે એ સમ્યક દૃષ્ટિ જીવ એનો ઉપયોગ બહાર આવે છે, અંદરમાં તો વધારે ટાઈમ નહીં રહે, એટલે ઉપયોગ જ્યારે બહાર આવે છે એ વખતે સાતે તત્વનો ભેદરૂપ વિચાર કરે છે. જીવનું સ્વરૂપ આવું છે, અજીવનું સ્વરૂપ આવું છે, આશ્રયનું સ્વરૂપ આવું છે, બંધ, સંવર, નિર્જરા, એ મોક્ષ સાત તત્વનો વિચાર કરે છે ને. એ સાત તત્વનો વિચાર કરે છે જ્ઞાનની પર્યાય છે. એ કોની પર્યાય છે? જ્ઞાન. એ સાત તત્વનો વિચાર કરે છે જ્ઞાનની પર્યાય છે. અને સાત તત્વના ભેદમાં રોકાયો ને બહાર ઉપયોગ એ વિચાર કરે છે, એ વખતે રાગ ઉત્પન્ન થાય છે. ભેદના લક્ષ્ય શું થશે? એને રાગ ઉત્પન્ન થશે. એટલે સમજો, એ સાત તત્વનો સમ્યક દૃષ્ટિજી જે ભેદરૂપ વિચાર કરે છે, એ ભેદરૂપ વિચાર કરે છે, એ ભેદરૂપ વિચારને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. વ્યવહાર સમ્યક દર્શન ભેદરૂપ વિચારને કહેવામાં આવે છે. સમજો કે એ જે વ્યવહાર સમ્યક દર્શન છે ને, સમ્યક દર્શન કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની પર્યાય છે. અને વ્યવહાર સમ્યક દર્શન કયા ગુણની પર્યાય છે? વ્યવહાર સમ્યક દર્શન કયા ગુણની પર્યાય છે? તો વ્યવહાર સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? વ્યવહાર સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય નથી. વ્યવહાર સમ્યક દર્શન તો જ્ઞાન મિશ્રિત રાગ અથવા રાગ સાથે મળેલું જ્ઞાન, રાગ મિશ્રિત જ્ઞાન છે. વિકલ્પ સહિતનું જ્ઞાન, ભેદરૂપ વિચાર કરે છે ને, રાગ મિશ્રિત જ્ઞાન છે. એ વ્યવહાર સમ્યક દર્શન છે. કેમ કે આપણા વ્યવહાર સમ્યક દર્શન શ્રદ્ધા દર્શન નહીં, નિશ્ચય સમ્યક દર્શન છે એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. સમજણ પડે છે? અને વ્યવહાર સમ્યક જે દોલતરામજી જે લખ્યું છે ને, એ શ્રદ્ધા ગુણની પર્યાયની વાત જ નથી. એ તો પંદર ભિન્ન આપને રુચિ વાળી વાત ગઈ, શ્રદ્ધા ગુણની પર્યાય. અને એ જે આગળ થતા લખ્યું એ તો રાગ મિશ્રિત જ્ઞાનની વાત છે, વ્યવહાર સમ્યક દર્શનની વાત છે. અને અહીંયા જે વાત છે જીવાદી પદાર્થોના શ્રદ્ધા સ્વભાવે જ્ઞાનનું થવું પરિણામ, એ
શ્રદ્ધા ગુણની પર્યાય છે તો શ્રદ્ધાની જ વાત. પણ જ્ઞાનની મુખ્યતાથી સમજો, આ જ્ઞાન પ્રધાન શૈલી વાળું નિશ્ચય સમ્યક દર્શન છે. વ્યવહાર સમ્યક દર્શન નહીં. સમ્યક દર્શન તો કયું નિશ્ચય, પણ જ્ઞાન પ્રધાન શૈલી વાળું. તમને સ્પષ્ટ કરવું વધારે. 11 નંબરની ગાથા સમય સાગે જ્યાં કહ્યું કે ત્રિકાલી ધ્રુવ જ્ઞાયક ભાવ ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે. એ પણ નિશ્ચય સમ્યક દર્શન છે, પણ એ દૃષ્ટિની પ્રધાનતાથી નિશ્ચય સમ્યક દર્શન છે. અને અહીંયા જે વાત છે એ જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. આ કોઈ વ્યવહાર સમ્યક દર્શનની ગાથા નથી. હું તમને એટલા માટે કહું છું, 1-2 મિનિટમાં પૂરું કરીએ છીએ કે વાંધો એટલા માટે આવે ને, હવે તને પાછા લાવવું જરા. વાંધો એટલા માટે આવ્યો કે ઉપર હેડિંગમાં આચાર્ય લખે છે મોક્ષનું ખરું કારણ બતાવીએ છીએ. મોક્ષનું કયું કારણ? ખરું કારણ. હવે જેને પેલો વ્યવહારનો પક્ષ હતો, ભાઈ વ્યવહારનો જેને પક્ષ હતો, હવે એની પહેલા તો વાત કરી કે જો આ ગાથામાં આચાર્ય મોક્ષનું ખરું કારણ બતાવ્યું છે, નથી બતાવ્યું? હા, બતાવ્યું છે મોક્ષનું ખરું કારણ. અને પછી ટીકામાં લખ્યું કે ના લખ્યું? અને ગાથામાં લખ્યું જીવાદી પદાર્થોનું શ્રદ્ધાંતે સંકિત, જીવાદી પદાર્થોની શ્રદ્ધાંતે સંકિત, અને એમને 7 તત્વોની જેમ છે બરાબર શ્રદ્ધા છે, માટે અમને મોક્ષનું ખરું કારણ છે. ત્યારે ગુરુદેવને કહેવું પડે કે ના, એમ નથી, એવું અર્થ નથી. અહીંયા મોક્ષનું ખરેખર કારણનો અર્થ, સમ્યક દર્શનનો અર્થ, તું જે 7 તત્વના ભેદરૂપ વિચારની વાત કરે છે એ બિલકુલ અર્થ જ નથી. અને બીજી વાત કહું, તું જેને સમ્યક દર્શન માને છે એનો નિષેધ તો આગળ કર્યો, એનો નિષેધ તો આગળની ગાથામાં કરી દીધો. એનો સમજણ પડે છે? એ વ્યવહારનો આગળ વ્યવહારનો તો નિષેધ કર્યો. મંદ કષાયના દેવશાસ્ત્ર ગુણની શ્રદ્ધા, 7 તત્વની ભેદરૂપ શ્રદ્ધા, 7 વ્રતાદી તત્વ, એનો નિષેધ કર્યો આગળ. તો પછી મોક્ષના ખરેખર કારણમાં પાછી એની વાત થોડી આચાર્ય દેવ લખત. એમ પણ તમે થોડો વિચાર કરશો તો ખ્યાલ આવશે. એની વાત જો ફરી એમને લખવી પડી હોત તો મોક્ષનું ખરેખર કારણ ના કહે, પણ મોક્ષના ખરા કારણમાં પણ એને જીવાદિના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું જે લખ્યું એ કોઈ ભેદરૂપ વિચારની વાત નથી, પણ જ્ઞાન પ્રધાન શૈલીથી નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. વિશેષ વાત ઈશ્વર. હા,